નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। 14 વર્ષનો ભાણેજ બજારમાં ખરીદી માટે જતો હતો। તેમાં રોજની 20 રૂપિયાની ફટાકડી લઈ આવતો અને હું તેને લઈને શરમને મારને કારણ પૂછ્યા વિના રસોડામાં મૂકી દેતી અને ફટાકડી લીધાના 1 મહિના પછી રસોડામાં ફટાકડીનો ઢગલો થઈ ગયો। એક દિવસ મેં તેને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા। તે રાતે મારા 14 વર્ષના ભાણેજને દુઃખના કારણે મારી હાલત સૌથી ખરાબ હતી। મારી હાલત એવી હતી કે હું ઘરનું કોઈ કામ કરી શકતી નહીં। આખું ઘર વેરી વિખરી હતું। વાસણનો ઢગલો એક તરફ રસોડામાં હતો અને બીજી તરફ ગંદા કપડાં। જો હું આ કાર્ય થોડું મોડું કરું તો પણ વધારનો ન હતો, પણ હું મુદ્રો રસોઈ હતો। રસોઈ તો મારે તેના ટાઈમે જ કરવી પડશે। કોઈ પણ પરિસ્થિતિ કે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ આ ઘરમાં હું મારા પતિ સાથે રહેતી હતી। મારા લગ્ન ઘણો સમય વીતી ગયો હતો। હું આ દોલત માટે તડપતી હતી, પણ મારા પતિએ રિપોર્ટ સારો ન હતો, જેના કારણે મેં તે પણ ચૂપ હતા, નહીં તો તે પણ મને છોડીને બીજે લગ્ન કરી લીધા હતા। મારી સાસુ તો સ્વીકારવા તૈયાર નથી કે ખામી મારામાં નથી પણ તેના પુત્રમાં છે। તેને વધારે પડતી સમસ્યા ન હતી, તે થોડી દવાએ સ્વસ્થ થઈ શકશે તેવી હતી, પણ મારા પતિએ એક જ જીદ હતી કે ડૉક્ટર ખોટું કહે છે। મારી જિંદગી બસ આમ જ પસાર થઈ રહી હતી। મારા પતિ સવારે કામ પર જાય છે અને સાંજે મોડા પાછા આવે છે। હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી હતી। હું જાતે જ ઘરની ચીજ વસ્તુઓ લાવતી હતી। મારા પતિ કોઈ પણ પ્રકારના કામ કરતા ન હતા। હકીકત તેઓ મારી સાથે વાત પણ ન કરતા હતા। તેમને મનમાં શું ચાલી રહ્યું હતું, તેઓ શું ઈચ્છાઓ હતા, હું આજે સુધી સમજી શકતી નથી। તેઓ સંપૂર્ણ બંધ હતા। તેઓ રોજ કોઈને કહેવા માંગતા ન હતા, કદાચ તેની પત્નીને પણ નહીં, પણ આટલું તો હું સમજી ગઈ હતી કે બાળકના કારણે જે પરેશાન છે। કદાચ અંદરથી તેઓ પોતાના દોષી માનતા હતા, પણ તેને મને કહ્યું નહીં। પરંતુ થોડા સમય મારી તબિયત સારી લાગતી હતી। નભી નીચે દુખાવો થતો હતો। આ દુખાવો 2-3 મહિનાથી સામાન્ય હતો, પણ હવે વધતો જતો હતો। મને સવારે એટલે દુખાવો ન હતો, પણ સાંજ પડે તો દુખાવો વધતો જતો હતો। એક નાનું કામ કરવું પણ મુશ્કેલ હતું। મેં મારા પતિને મારી તબિયત વિશે 2-3 વખત કહ્યું, પણ તેણે ધ્યાન ના આપ્યું। હું પણ કયા વગર દર્દ સહન કરી લેતી હતી। વધુ દુઃખનો હોવાથી તો દવા પી લેતી હતી, તે થોડી વાર માટે પીડાથી રાહત રહેતી હતી। મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મારા કોઈ સંતાન ન હતું। જો હું બીમાર થઈ તો મારી સંભાળ કોણ લેશે? મારા પતિ બીમાર રહેતા હતા, હું તેની ધ્યાન રાખતી હતી, પણ મને કોઈ થાય પાણી પાવનાર પણ કોઈ નહોતું। એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાં આવી અને તે એક સંબંધીના લગ્ન માટે આવી હતી। મારે ફરતી વખતે મારા ઘરે પણ આવી હતી। તે મને જોઈને ચિંતિત થઈ ગઈ। સાંજનો સમય હતો અને દરવાજો બેલ વાગી ત્યારે મારું દર્દ વધુ હતું। મારામાં ઊંઠની દરવાજો ખોલવાની હિંમત નહોતી, પણ મેં સાંજે મારા પતિ એવા એટલા મારા સાવું પડ્યું। મારી બહેન મારી સામે જોઈ મને આનંદ થયા, સાથે આશ્ચર્યચકિત પણ થઈ। તે કહેવા લાગી કે આટલો સમય કેમ લાગ્યો? દરવાજા ખોલતા ક્યારે આવી? હું પછી તેને શરબત પીવડાવીને મારી આખી રામ કથા સાંભળવી। તેણે જોયું કે મારે રંગ દુઃખનો કારણ નિસ્તર થઈ રહ્યો છે। દીદીએ મારી વાત સાંભળી અને વિચાર પડી ગયા। પછી મને કહ્યું કે હું ઉતાવળમાં છું, મારી ફાસ્ટ ટ્રેનની ટિકિટ છે અને મારે ગમે તેવું કરી જવું પડશે। ઘરે મારા પતિને મારા બાળકો ન હતા તો હું તને ડૉક્ટર પાસે લઈ ગઈ હોત, પણ હું પણ લાચાર છું, હું રોકી શકતી નથી। દીદીએ આ કહ્યું અને પછી તેણે વિચાર્યું કે તેની સાથે જે 14 વર્ષનો પુત્ર દિલીપ હતો। તેને કહ્યું કે હું દિલીપને તારી પાસે છોડીને જાઉં છું। તેને લઈને રિક્ષામાં ડૉક્ટર પાસે બંને ચાલ્યા જજો અને તારા ધ્યાન રાખશે અને તારું કામ પણ કરશે, કારણ કે તે રજા ચાલે છે। તેને કપડાં પણ મોકલી આપીશ। અત્યારે તે માત્ર 2 જોડી લાવ્યો છે। મારી બહેન મારી ચિંતા હતી એટલે તેની દીકરીઓ પાસે મૂકીને ચાલી ગઈ। છેલ્લી વખતે મારા ભાણેજને જોયા હતા ત્યારે 10 વર્ષના હતા। આજે તો તેની ઉંમર
કરતાં મોટો દેખાય છે. એટલું જ નહીં પણ તે બહુ સમજદાર છે પણ હતો. તેની અમારી સાથે મિલજુલ નહોતી કારણ કે મારી બહેન બીજા ગામ રહેતી હતી. મારી બહેનના ડૉક્ટર પાસે જવાની વિનંતી પર ડૉક્ટર પાસે ગઈ. હું જાતે જઈ શકતી હતી પણ મેં એકલી જતાં ડર લાગતા હતા. મારું ઘર હોસ્પિટલમાંથી દૂર હતું તેથી ત્યાં જવા માટે ઘણો સમય લાગતો હતો. લગભગ 35 મિનિટની મુસાફરી કર્યા પછી એ હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય પછી મારા નંબર આવ્યો એટલે હું દિલીપને સાથે ડૉક્ટરને મળવા અંદર ગઈ. ડૉક્ટરે સાહેબને દિલીપને એક તરફ બેસવાનું કહ્યું અને મારું એક ચપ કરી ડૉક્ટરે કહ્યું, એક એવા રોગ છે કે કોઈ પણ સ્ત્રીને વધતી ઉંમર સાથે તે છે. આ રોગમાં 2 પ્રકારના સમસ્યાઓ થાય છે. પહેલું, બાળક થયા મુશ્કેલી છે. બીજું, ઘણી પીડા થાય છે. આ રોગને એન્ડોમેટ્રિયોસિસ કહેવાય છે. જો કોઈ સ્ત્રી પહેલાં બાળક હોય તેને આ બાળક કદાચની દૂર કરી નાખે છે પરંતુ જો કોઈ બાળક ન હોતા તો સ્ત્રી માટે મોટી સમસ્યા બની જાય છે. આની માટે ગોળી ખાવી પડે છે. જો તમે આ ગોળી ખાઈ તેની બાળકની થવાની ઉમ્મીદ બરાબર થઈ જશે. આવી સ્ત્રીઓ માટે ઓપરેશન છેલ્લા રસ્તે છે પરંતુ તેમાં વધુ પૈસા લાગે છે કારણ કે તમને બાળકો નથી. એટલા માટે હું તમને ગોળીઓની સલાહ નહીં આપું. હું ઓપરેશનની સલાહ આપીશ. તમે 1 લાખ રૂપિયા જમા કરવા પડશે પણ ઓપરેશન પછી તમારી પીડા દૂર થઈ જશે ને જો ભગવાનની ઈચ્છા હશે તો તમને બાળક પણ થશે. મને 1 લાખ રૂપિયા સાંભળીને સાપ સૂતી ગયો. આ જમવામાં પેટ ભરવું મુશ્કેલી થયું હતું કે મેં મોંઘવારીના જમવામાં 1 લાખ ક્યાંથી ભેગા કરું. શું કર્યું કે બોલ્યા કે વગર મોને તૈયાર ચાલી ગઈ. આખા રસ્તા ઉનાળાની ગરમી કારણ મારી હાલત ખરાબ થઈ ગઈ. સાંજે અમે ઘરે પાછા આવ્યા ત્યારે હું ખૂબ જ ઉદાસ હતી. પીડા પણ ઘણી વધી ગઈ હતી. મારી હાલત જોઈને દિલીપ કહ્યું કે તમારે આરામ કરવા જોઈએ. હું તમને દવા આપું છું. પણ મારા મનમાં તે બસ રસોઈમાં હતું. ઘરમાં બધા કામ બાકી હતું. દુઃખમાં પણ આરામ કરી શકતી નહોતી. શાંતિ ચા પણ બનાવવાની હતી. એને જે વિચાર કરી રહી હતી કે દિલીપના ચાનો પ્યાલો લઈને મારા રૂમમાં આવ્યો. તેણે ચા મારી સામે મૂકી અને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો. મેં ચા પીધો ત્યારે મારા મનને થોડું આરામ મળ્યો પણ સાંભળ્યા હું હતું કે પેટમાં દુખાવો હોય તે ગરમ વસ્તુ પીવી જોઈએ. પછી મને યાદ આવ્યું કે રસોડામાં વાસણ સાફ કરવાના હતા. હું આરામથી ઊભી થઈ અને રસોડામાં ગઈ અને જોયું તો દિલીપે વાસણ સાફ કરી દીધા હતા. મેં આશ્ચર્યથી તેની સામે જોઈને તેણે કહ્યું કે મને આદત છે. હું માના પણ કામ મદદ કરું છું. મને કદાચ તમારી રાંધવાની કોઈ જરૂર નથી. મને પૈસા આપો. હું બજારમાંથી ખાવાનું લઈ આવું. દિલીપે શબ્દ મને આશ્ચર્યચકિત કરી રહ્યો હતો. નાનકડો બાળક હોવા છતાં કેટલા સમજદાર હતો. જાણે કે 20 વર્ષનો હોય એટલો. કેટલાક બાળકો ઉંમર પહેલાં સમજુ બની જાય છે. દિલીપ તેનીથી એક તો મને કહ્યું કે ના, મારા પતિ બજારનું ખાવાનું પસંદ નથી. મારે તો ઘરે જ જમવાનું બનાવવું પડશે. બસ બનાવવા માટે સામાન લાવ્યો. મેં તેને પૈસા આપ્યા અને સામાન ખરીદી ગયો. જ્યારે તે થોડી વારમાં પછી પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી ચેક કરી ત્યાર બધું બરાબર હતું પણ એક અનોખી વસ્તુ લાવવાનો હતો કે સામાન સાથે ફટાકડી લઈને આવ્યો હતો. તેને મેં પૂછ્યું નહીં. મને થયું કે ભૂલ થઈ આવશે. હવે દરરોજ થવા લાગ્યું તો કોઈ પણ લેવા કહેતી તો તે 20 રૂપિયાની ફટાકડી પણ લઈ આવતો અને હું તેના રસોડામાં રાખી દેતી. મારી પાસે ફટાકડીનો ઢગલો થઈ ગયો હતો. પહેલાં મેં વિચાર્યું હતું કે ભૂલથી થયું છે પણ આ પણ હવે તો રોજ બનવું હતું. પણ હું દિલીપને માસૂમ સમજદારથી હોવાથી કોઈ પણ પૂછી શકતી નહોતી. દિલીપના આવ્યા પછી મને નહીં પરંતુ મારા પતિને પણ આરામ થયો હતો. જો તમે પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તેની દિલીપની પાસે મંગાવી લેતા. નહીં તો આ ઓફિસમાંથી થાકીને આવીને જો કોઈ કામ આવે તો તેને જાત દુકાને જવું પડતું. તેને માટે બહુ મુશ્કેલી કામ હતું. દુનિયામાં આલોદ વગરનું દુઃખ કોઈને જ સમજી શકતે છે. મારા પતિએ પણ થોડી બીમારી હતી પરંતુ હવે મારા પણ વિવિધ બીમારીઓ થવા લાગી છે અને મારી પાસે ઓપરેશનના પૈસા ન હોતા. ગોળીઓ મારે ખાવી ન હતી પણ દિલીપે અમારા બંને પતિ પત્ની માટે કામ સરળ બનાવ્યું હતું. ત્યાં તે એક મોટી સમસ્યા હતી કે ફટકડીની સમસ્યાઓ. સ્ત્રીઓ ઘણી બધી બીમારીઓ ટેવાયેલી છે કે સાંભળીને હું
હતું કે ફટકડીના ઉપયોગ સ્ત્રીઓને બીમારમાં દૂર થાય છે. હું વિચારમાં શરમના કારણે દિલીપને તેને વિશે પૂછતી ન હતી કે ફટકડી કેમ લાવે છે, અને તે મારી અને ડૉક્ટરની વાત સાંભળી હતી. મારા તેને કહેવું હતું કે તે આ ન લઈ આવે. એક દિવસ મેં તેને આ પૂછ્યું તો તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. દિલીપની વાત સાંભળીને હું રૂમમાં ગઈ અને વિચારવાથી રહી. મતલબ કે રાતે અમે બંને પતિ પત્નીના વાત સાંભળતા હતા કે તેની વાત સાંભળી મારું દિલ ઈચ્છાથી હતું કે હું રડવા લાગું, કે મારા દિલમાંથી પણ નહોતું આવતું કે મારું આવું હૃદય સૌથી કાઢશે. જે મેં બધાને છુપાવ્યું હતું કે તે મારા પતિની વાત સાંભળી હતી અને તેને મને કહ્યું વગર ફટકડી લાવતો હતો, પણ મેં કહેવાની હિંમત ન કરી શકશે કે મારા આ વાપરવાથી જોઈએ. મેં રૂમમાં દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી. મારી એવી હાલત હતી કે કાપતો લોહી નહીં નીકળે. એક તરફ બાળક ન થવાની ચિંતા હતી, બીજી તરફ મારો મુદ્રો એવો હતો કે મારા ભાણેજ મારી સાથે વાત કરવામાં શરમ આવતી હતી. થોડી વાર પછી દિલીપે દરવાજો ખખડાવ્યો. તેણે મને કહ્યું કે હું સવારે પાછો જાઉં છું અને અહીં રહી શકતો નથી. મેં કહ્યું કે નહીં. મને શરમ આવતી હતી કે તેની કેવી રીતે રોકી શકું. સવારે તો પાછો ચાલ્યો ગયો. તેમને આગમન કારણ જયા મને આસનની હતી. ત્યાં ઘણી સમસ્યાઓ પણ થઈ રહી હતી. મેં કિચનમાં બોક્સમાંથી ફટકડીઓનો ઢગલો કાઢ્યો. મારા હૃદય કર્યું કે બંધ કચરામાં ફેંકી દઉં. પછી વિચાર કે દિલીપ મારા સારા માટે જ કરી રહ્યો છે. તેણે મને કંઈ ખોટું કર્યું નથી. મેં ફટકડીને ઉપાડીને તેના પાણીમાં નાખી. તે થોડીવાર પછી તેને સ્નાન કર્યું. ઘણા દિવસ સુધી મેં ફટકડીના પાણીના સ્નાન કરતી રહી. મને મારો રોગ દૂર થવા ગયો. મને આ રોગ હતો જેથી મારા શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. તેથી જ હું વધુ એકલી રહેતી હતી, પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા. મેં ઘણું કહેતા હતા. એક બીમારી હતી. પછી દરરોજના ફટકડીના પાણીમાં નાહવા મને રોગ દૂર થયો હતો. પછી મારા સારું થયું અને મારું જીવન સરળ બની ગયું. કારણ કે રાતે મારા પતિ કહેવા કે મને તારામાંથી બહુ દુર્ગંધ આવે છે. એક રાતે મારા પતિ મારી સાથે આવી જ વાતો કરી રહ્યા હતા. દિલીપ સાંભળી રહ્યો. કહ્યું કે તે માટે હું લાવતો હતો જેથી હું આ બીમારીમાં ઈલાજ કરી શકું. દિલીપે જણાવ્યું કે તમે મિત્ર પણ આ જ બીમારીઓ હતી. દરરોજ નહાવા છતાં દુર્ગંધમાંથી આવતી હતી અને તેનું જીવન બરાબર થઈ ગયું હતું. મિત્રો સાથે બેસી શકતા ન હતા. અમે બધા પણ તેનાથી દૂર રહેતા હતા. તેમની દુર્ગંધ કારણે મારા મિત્રોને એક ફટકડીના પાણીમાં સ્નાન કરવા કહ્યું. જલ્દી મારા મિત્રની ફટકડી પાણીમાં સ્નાન કરવાનું શરૂ કર્યું. તેની બીમારી પૂરી થઈ ગઈ. એ વાતો સાંભળીને મને ખૂબ જ શરમ આવી. હું રડવા માંગતી હતી. હું લાંબો સમય સુધી રડતી હતી, પણ તેની લાવે મને ફટકડીથી બહાર મારી બીમારી દૂર થઈ ગઈ. મને સમજાવ્યું કે મારા પતિએ ફરી થઈ ગઈ છે. મને આશ્ચર્ય થયો કે દિલીપ શું કહેવા માંગે છે. મને પહેલાં જ સમજી ગયો. તેણે મદદ કરી. નહીં તો મને લાગતું હતું કે મેં મારી સ્ત્રીઓવાળી બીમારીઓ સમાચારના કારણે ફટકડી લઈને આવે છે. આ શક્ય કારણે હું તેને પ્રશ્ન પણ નહોતી કરી શકતી. પરંતુ દિલીપના ગયા પછી મને હેરાસ થયો કે બાળક વિના જીવન કેટલું મુશ્કેલી બની જાય છે. મારી સારવાર માટે મારી સોનાની બંગડીઓ વેચવી આપીને ઓપરેશન પછી પીડાથી છુટકારો મળવો. પછી મારી બહેન મારી સાથે વાત કરી. તેણે કહ્યું કે હું દવા આપું છું કે તારા પતિના રોજ રાતે દૂધમાં ભેળવીને આપ. જે મને ચિંતા ન હતી, કારણ કે મારા પતિના સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી આદત હતી. મેં દવા લીધા. મને મારા પતિએ પણ આ વિશે જણાવ્યું કે 6 મહિના સુધી તે દૂધમાં દવા ભેળવીને રહી. પછી મને ખબર પડી કે કેમ બનાવવાની શું. મુદ્રો એટલો મોટો નહોતો. માત્ર મારા પિતાની થોડી સારવાર કરાવવી પડશે તેના હતી. તે માટે જ તૈયાર થયો રહ્યો હતો. પરંતુ મારા વિશ્વાસ સાચે થયો અને મને ભગવાને પુત્ર આપ્યો. મારા પતિએ મને કહ્યું કે તે ખબર હતી કે દૂધમાં દવા દઉં છું. તેણે દવા જોઈ હતી. તેથી આ ચૂપ દૂધ પીતો હતો. તેઓ પણ સમજાવ્યું કે બાળક વિના માનવીનું જીવન જીવતું નથી. તેથી ખુશીથી દવા લેતા રહ્યા, કારણ કે તેમના પણ બાળકો જોઈતા હતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમે બીજા મિત્રો સુધી શેર કરો. આવી હૃદયની વાતોને સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.